તો ચાલો સીધા જ આજના વિષય પર આવીએ। આજે આપણે એક બહુ જ ચર્ચિત કાયદા વક્ફ સુધારા અધિનિયમ વિશે વાત કરવાના છીએ અને એમાં પણ એક મોટું અપડેટ આવ્યું છે સીધું સુપ્રીમ કોર્ટમાંથી। તો સૌથી મોટો સવાલ એ છે કે શું આ કાયદા પર રોક લાગી ગઈ છે? જો સુપ્રીમ કોર્ટનો એક નવો ઓર્ડર તો આવ્યો છે અને એણે પરિસ્થિતિ ઘણી બદલી નાખી છે, પણ આખી વાત એટલી સીધી નથી, એમાં થોડા પેચ છે। ચાલો સમજીએ કે આખરે થયું છે શું। તો થયું એવું કે 15 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે જે ખૂબ ચર્ચાઈ રહેલો વક્ફ સુધારા કાયદો છે એના પર એક વચગાળાનો આદેશ આપ્યો। હવે વચગાળાનો આદેશ એટલે શું? એટલે કે આ કોઈ ફાઇનલ ચુકાદો નથી, આ એક કામચલાઉ વ્યવસ્થા છે। પણ આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો કઈ રીતે? ચાલો ફટાફટ એની ટાઈમલાઈન જોઈ લઈએ। લગભગ 1 વર્ષ પહેલાં આ સુધારા બિલ આવ્યું અને આવતાની સાથે જ એના પર વિવાદ શરૂ થઈ ગયો। પછી એપ્રિલ મહિનામાં સંસદે એને પાસ કરી દીધું અને એક કાયદો બની ગયો। બસ એ પછી તરત જ એને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો અને હવે 15 સપ્ટેમ્બરે કોર્ટે આ વચગાળાનો આદેશ આપ્યો છે। અને આ કાયદાનો વિરોધ કેટલો જબરદસ્ત છે એનો અંદાજો તમને આ આંકડા પરથી આવશે। 1-2 નહીં પણ પૂરી 65 અરજીઓ, જી હા 65 પિટિશન્સ સુપ્રીમ કોર્ટમાં ફાઇલ થઈ હતી આ કાયદાની વિરુદ્ધ। એક વાત તો સ્પષ્ટ છે કે આ કાયદો બંધારણીય છે કે નહીં એનો ફાઇનલ નિર્ણય આવતા તો હજુ વાર લાગશે, ઘણો સમય લાગી શકે છે। પણ અત્યારે આ જે વચગાળાનો આદેશ આવ્યો છે એણે નવા કાયદાના અમુક ખાસ હિસ્સાઓ પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે। તો કોર્ટે બરાબર ક્યાં ફેરફાર કર્યા છે? ચલો એ જોઈએ। અહીંયા એક રસપ્રદ વાત એ છે કે કોર્ટે આખા કાયદા પર રોક નથી લગાવી, એમણે ફક્ત 3 મુખ્ય જોગવાઈઓને ટાર્ગેટ કરી છે। તો ચાલો આ આદેશના સૌથી મહત્વના ભાગોને એક પછી એક સમજીએ। સૌથી પહેલાં એ 2 નિયમો જોઈએ જેના પર કાં તો સીધી રોક લાગી છે અથવા તો જેમાં ફેરફાર કરવામાં આવ્યો છે। પહેલો અને સૌથી મોટો નિયમ એ છે મિલકતના સ્ટેટસ વિશે। મતલબ કે જ્યારે કોઈ પ્રોપર્ટીની તપાસ ચાલતી હોય ત્યારે એનો દરજ્જો શું ગણાય? જુઓ, જે નવો સુધારો હતો એ એવું કહેતો હતો કે જેવી કોઈ વક્ફ પ્રોપર્ટીની તપાસ શરૂ થાય એ તરત જ પોતાનો વક્ફનો દરજ્જો ગુમાવી દેશે, તરત જ। પણ હવે સુપ્રીમ કોર્ટના આદેશ પછી શું થયું છે? હવે એવું છે કે ભલે તપાસ શરૂ થાય પણ જ્યાં સુધી ફાઇનલ નિર્ણય ન આવે ત્યાં સુધી એ પ્રોપર્ટી વક્ફ જ ગણાશે, એનો દરજ્જો નહીં બદલાય। ઓકે, તો હવે બીજા નિયમની વાત કરીએ જેના પર કોર્ટે ધ્યાન આપ્યું છે। આ નિયમ જોડાયેલો છે વક્ફની મિલકતોનું જે મેનેજમેન્ટ કરે છે એ સંસ્થાઓ એટલે કે કાઉન્સિલ અને બોર્ડ એની રચના સાથે। પહેલાંના સુધારામાં બિન મુસ્લિમ સભ્યો માટેનો વ્યાપ વધારવામાં આવ્યો હતો, પણ હવે સુપ્રીમ કોર્ટે એના પર એક લિમિટ મૂકી દીધી છે, એક કેપ લગાવી દીધી છે। જેમ કે જે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ છે એમાં ટોટલ 22 મેમ્બર હોય છે, તો હવે એમાં વધુમાં વધુ 4 બિન મુસ્લિમ સભ્યો જ હોઈ શકે। એ જ રીતે રાજ્યોના જે વક્ફ બોર્ડ છે જેમાં 11 મેમ્બર હોય છે એમાં હવે મેક્સિમમ 3 બિન મુસ્લિમ સભ્યો રાખી શકાશે। ચાલો હવે આવીએ ત્રીજા પોઈન્ટ પર। આ થોડો અલગ છે। અહીં કોર્ટે પૂરેપૂરી રોક નથી લગાવી પણ એક શરત સાથે વિરામ મૂક્યો છે, એટલે કે આ એક કન્ડિશનલ સ્ટે છે। તો સુધારામાં એક ત્રીજી વિવાદાસ્પદ વાત એ હતી કે કોઈપણ વ્યક્તિને પોતાની મિલકત વક્ફ તરીકે આપવી હોય તો એણે ઓછામાં ઓછા 5 વર્ષથી ઇસ્લામનું પાલન કરેલું હોવું જોઈએ। હવે આ જોગવાઈ પર કોર્ટે બહુ જ રસપ્રદ રીતે પ્રતિક્રિયા આપી છે। તો કોર્ટે શું કર્યું? એમણે આ નિયમ પર સીધી રોક નથી લગાવી, એના બદલે એમણે 2 સ્ટેપની એક પ્રોસેસ બનાવી દીધી। પહેલું સ્ટેપ, સરકારે પહેલાં તો એ નક્કી કરવા માટેના સત્તાવાર નિયમો બનાવવા પડશે કે કોઈ વ્યક્તિ ખરેખર ધર્મનું પાલન કરે છે કે નહીં એ કેવી રીતે ચકાસવું। અને બીજું સ્ટેપ, જ્યાં સુધી આવા નિયમો બની ન જાય ત્યાં સુધી આ જે 5 વર્ષવાળી શરત છે એ લાગુ નહીં થાય, એના પર રોક રહેશે। તો ઠીક છે, આ બધી તો થઈ કાયદાકીય વાતો, પણ આ બધાનો મતલબ શું? આ વચગાળાના આદેશની અસર શું થશે? ચાલો હવે એના પર નજર કરીએ। અહીં એક વાત ખાસ સમજવા જેવી છે, આ કોઈ ફાઇનલ ચુકાદો નથી। જે સુધારેલો વક્ફ કાયદો છે એ હજુ પણ લાગુ છે। કોર્ટે જે ફેરફાર કર્યા છે એ માત્ર કામચલાઉ છે, જ્યાં સુધી આખા કેસનો અંતિમ નિકાલ ન આવે ત્યાં સુધી જ લાગુ રહેશે। તો આ આખી વાતના મુખ્ય મુદ્દા શું છે? ચલો ફટાફટ સમજી લઈએ। પહેલું, આ એક ટેમ્પરરી વ્યવસ્થા છે। બીજું, ફાઇનલ જજમેન્ટ આવતા તો હજુ વર્ષો નીકળી જશે। અને ત્રીજું, આને કોઈની જીત કે કોઈની હાર ન કહી શકાય। ન તો અરજી કરનારાઓ માટે આ પૂરી જીત છે, ન સરકાર માટે મોટી હાર। કહી શકાય કે અત્યારે આ મામલો
એક વચગાળાની સ્થિતિમાં અટવાયેલો છે. અને આ જ વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. ફાઇનલ ચુકાદો તો વર્ષો દૂર છે, તો ત્યાં સુધી આ જે વચગાળાની સ્થિતિ બની છે એનો મિલકતોના અધિકારો પર અને ધાર્મિક સંસ્થાઓના સંચાલન પર લાંબા ગાળે શું અસર પડશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આવનારો સમય જ આપશે.